સમાચારની તો અરવલ્લીના મોડાસામાં ઉત્તરાયણ પર્વની જે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના ટેરેસ પર પોતાના પરિવાર સાથે આનંદ કરતા નજરે પડી રહ્યા છે। તો એકાપ્યોના નાદ સાથે આકાશમાં વિવિધ રંગોથી છવાઈ ગયું વાદળ કે જ્યાં પરિવાર સાથે લોકો ધાબા પર ઊંધિયું જલેબીની મોજ માણતા નજરે પડી રહ્યા છે અને મહિલાઓ ગરબા ડાન્સ કરી પોતાના પરિવાર સાથે એક ટેરેસ પર ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે અને આજના દિવસે પવન એક સરખો રહેતા પતંગ રસિકોને પતંગ ચગાવવામાં આનંદ મળ્યો હતો। મુખ્ય તહેવાર જે ગણાતો હોય જેની અંદર જે લોકો ટોટલી પોતાના ટેરેસ ઉપર પોતાનો આનંદ પ્રમોદ જે વ્યક્ત કરતા હોય તો એક તહેવાર જે છે ઉત્તરાયણનો જે તહેવાર છે। ઉત્તરાયણના તહેવાર પર જે અરવલ્લી જિલ્લા સિવાય સમસ્ત જે મોડાસા જે છે આજે જે છે પોતાના ટેરેસ પર આજે પોતાના પરિવાર સાથે આજે આનંદ ઉત્સાહ આજે ઉજવાઈ રહ્યો છે। આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે જે દ્રશ્યોની અંદર જે પ્રમાણે જે પરિવાર જે છે આજે આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને જે આનંદ લઈ રહ્યા છે જે પ્રમાણે જે અહીંની જે મહિલાઓ છે ગરબા ગાઈને પણ પોતાનો જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આકાશી જે યુદ્ધ જે છે અત્યારે ચાલી રહ્યો છે અને એક આપેના નાદ સાથે આજે જે છે આજે જે મોટા પ્રમાણની અંદર આજે જે પ્રમાણની અંદર જે પતંગ રસિકોને એક આનંદ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અહીંની જે મહિલાઓ જે છે પોતાના ટેરેસ ઉપર આજે પોતાના ગરબા ગાઈને રાસ ગરબા ગાઈને જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે સાથે ઊંધિયા જલેબીનો પણ આજે આનંદ વ્યક્ત કર્યો। જે પ્રમાણે વાત કરવામાં આવે તો બેન તે પ્રમાણે આજે ઉત્તરાયણ તહેવાર શું કહેશો આજે? બસ આજે ઉત્તરાયણનો તહેવાર છે। અમે લોકો દર સાલ ફેમિલી સાથે કરીએ છીએ। અહીંયા બહુ મજા આવે છે। આપ ક્યાંથી આવ્યા શું કહેશો તમે? અમે અમદાવાદથી આવ્યા છીએ। હા અને કઈ રીતે ખુશી આજની ઉજવણી કઈ રીતે કરી રહ્યા છો તમે? આજની ઉજવણી તો જે પ્રમાણે અહીં જે અમદાવાદના જે પતંગ રસિકો આજે મોડાસા અંદર આવ્યા છે મોડાસા અંદર આજે પોતાનો જે ઉજવણી આજે ઉત્સાહ સાથે આનંદ પ્રમોદ સાથે આજે કરી રહ્યા છે। આપણી સાથે અન્ય જોડાયા છે આજે પતંગ જે રસિકો માટેનો આનંદ ગણાય ઉત્તરાયણ શું કહેશો કઈ રીતનું ઉજવણી કરી રહ્યા છો? આજે આ ફેસ્ટિવલ ખરેખર તો હળીમળીને બધા સાથે કુટુંબની રહે પરિવારની જેમ એ રીતનો આ ફેસ્ટિવલ છે। એટલે બધાએ સાથે હળીમળી અને આ પ્રસંગની એકદમ સારી રીતે ઉત્સવની ઉજવણી થઈ જાય છે। અમારા ઘરે પણ અમે ખાસા પરિવારના 20-25 જણા ઉપર ટેરેસ પર છીએ અને બધું એ રીતે જ સેટિંગ કરી અને બધા જોડે જ આ પ્રકારનો ઉત્સવ ઉજવીએ છીએ। પણ અમે રાત્રે ફટાકડા ફોડીને પણ આ રીતે અને ટેરેસ પર ગરબા અને બધું ગાઈ અને સરસ ફેસ્ટિવલની ઉજવણી કરીએ છીએ। પણ આ પરિવાર આ ઉત્સવ એક સરસ શીખવાડે છે કે ટેરેસ ઉપર આખું ફેમિલી પોતાની જાતે હળીમળી અને રહી શકે કોઈ છૂટું પડી ના શકે અને આ પ્રસંગ ખરેખર આવો તહેવાર તો બારે ઘડીએ વર્ષમાં આવો જ જોઈએ કે જેના કારણે કુટુંબ એક સરસ રીતે ટેરેસ ઉપર રહી શકે। એક જ પરિવાર સાથે એક જ ટેરેસ પર એક જ સાથે તહેવાર જે ઉજવાતો એવો તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર છે। ઉત્તરાયણના તહેવાર પર સાથે હળીમળીને એક જ સાથે ભોજન લેતો આ એક તહેવાર ઉત્તરાયણ છે। ઉત્તરાયણના તહેવાર પર કાપ્યોના નાદ સાથે આજે જે મોડાસાનો જે આજે છે નાદ છે ગુંજી ઉઠ્યું છે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે છે જે આકાશી યુદ્ધ જે છે પણ અત્યારે ચાલી રહ્યું છે જે પ્રમાણે જે રંગબેરંગી જે પ્રમાણે વાતાવરણ જે છે પતંગોથી છવાયેલું જે પણ વાત કરીએ તો ગાંધી પરિવારના જ વાત કરીશું। આજે ઉજવણી કઈ રીતે કરીએ શું કહેશો તમે? અમે દર વર્ષે એક જ ઘર ઉજવણી કરીએ છીએ અને બધા સાથે જ કરીએ છીએ અને ખૂબ મજા આવે છે અને અમે બધા સાથે એકબીજાને સવારથી સાંજ સુધી જમવાથી માંડીને રાતના જમવા સુધી અમે એક જ ઘરે દર વર્ષે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ અને કરીશું। તો જે પ્રમાણે વાત કરીએ તો અહીંયા ગાંધી પરિવારના આપણે ડૉક્ટર સાહેબ જોડે એમની વાત કરીશું। જે સાહેબ આ પ્રમાણે અત્યારે જે હાલ જે ચાઇના દોરીનો જે વપરાશ થઈ રહ્યો છે ચાઇના પર પ્રતિબંધ લાવવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે એ બાબત શું કહેશો તમે? હા છોડી દો। ચાઇના દોરી કોઈએ વાપરવી જ ના જોઈએ અને એની આયાત જ ના થવી જોઈએ તો એનો ઉપયોગ થશે જ નહીં। જ્યાંથી પ્રોડક્શન થઈને આવતું હોય ત્યાં જ બંધ કરવું જોઈએ। અમે આખા પરિવાર સાથે દર વર્ષે એક જ જગ્યાએ અમે આ રીતના ઉજવણી કરીએ છીએ। ગરબા રાત્રે આતશબાજી બધું કરીએ છીએ પતંગ ચડાવીએ। જે પ્રમાણે આજે ગાંધી પરિવાર એક સાથે આજે 25થી 26 વ્યક્તિઓ સાથે આજે પોતાના ટેરેસ ઉપર આનંદ સાથે પતંગો સાથે આજે જે આકાશ યુદ્ધ લડી રહ્યા છે એક કાપેલા નાદ સાથે આજે જે આકાશ યુદ્ધ થઈ રહ્યું છે। જે પ્રમાણે જે મોડાસાના વાત કરીએ તો જે પ્રમાણે આપણી સાથે એક બચ્ચું જોડાયું છે એની વાત કરીશું તો જે પ્રમાણે વાત કરીએ તો તારું નામ શું છે કઈ રીતનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે તું?
શું નામ કઈ રીતનું આ ઉજવણી કરી રહી છે તું? પતંગ ચકાઈ ક્યાં કરો છો તમે? તો જે પ્રમાણે આજે નાના બચ્ચાઓને નાના બાળકોની અંદર બધી ઉત્સાહ જોવા મળ્યો છે. જે પ્રમાણે અહીંના જે મહિલાઓ અહીંયા જે વાત કરીએ તો મહિલાઓ જોડે બી વાત કરીએ. બેન, તમે અમદાવાદથી આવ્યા છો. અમદાવાદને એ મોડાસાની અંદર શું ફરક લાગી રહ્યો, શું કહેશો એ બાબતની અંદર? અમદાવાદમાં ત્યાં અહીંયા એક જ ફેમિલી સાથે બધા આખા ફેમિલી સાથે કરીએ છીએ. અમદાવાદમાં ત્યાં ટેરેસ પર નથી એટલી એકલા મજા નથી આવતી. અહીંયા ફેમિલી સાથે જ અમે લોકો આવીએ છીએ. દર સાલ અહીંયા જ કરીએ છીએ. તો જે પ્રમાણે અમદાવાદવાસીઓ કહે છે પરિવાર સાથે એક સાથે રહેવાની અંદર મજા છે. પરિવાર સાથે સંયુક્ત પરિવાર સાથે એક ઉજવણી કરીશું તો આ એક આપણો જે પરિવાર છે સાથે જોડાય અને એક સંયુક્ત પરિવાર જોડાશે. પ્રમાણે આપણે વાત કરીશું એમની સાથે બી કે જે પ્રમાણે વાત કરીએ તો આજે જે પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર છે, આજે સંયુક્ત પરિવાર સાથે આપણે ઉજવણી કરીશું. શું કહેશો એ બાબતમાં? આજે બહુ મજા આવી છે. ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું જલેબી જાતે ઘેર બનાવી અને જમીએ છીએ. આખો પરિવાર ખુશ મજાજમાં છે. તો જે પ્રમાણે ઊંધિયું જલેબી તો જે ગુજરાતીનો મુખ્ય જે આરો કહેવાય, ખોરાક કહેવાય, જે ઉત્તરાયણ પર તહેવાર કહેવાય. આજે ઊંધિયું જલેબી સિવાય કઈ પ્રવૃત્તિઓ આપ કરી રહ્યા? શું કહેશો બાબતમાં? બસ ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ. સાથે હળી મળીને ખાઈએ પીએ, મોજ મજા કરીએ, ડાન્સ કરીએ અને બધા સાથે બસ ગપ્પાટા મારીએ, પતંગ ચગાવીએ, ગરબા ગાઈએ. ઓકે. જે પ્રમાણે આ જે ટેરેસ ઉપર લોકો પોતાનો ડાન્સ જે છે ડાન્સ કરે છે. જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા પ્રમાણે જે ડાન્સ સાથે જે પરિવાર આજે ડાન્સ સાથે નૃત્ય સાથે ગરબા સાથે એક પ્રકારનો જે આનંદ જે છે એ વ્યક્ત કરી રહ્યા. જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ટેરેસ ઉપર આજે એક ખુશીનો જે માહોલ જોઈએ છે, જે આપ જોઈ રહ્યા છો પ્રમાણે જે લોકો જે ચિચિયારીઓ સાથે પોતાના ફેમિલી સાથે એક આનંદ વ્યક્ત કર્યા. જે પ્રમાણે જે ઉત્તરાયણનો જે તહેવાર છે, ઉત્તરાયણનો તહેવાર જે છે દરેક સંયુક્ત પરિવાર સાથે મળીને જે ઉજવવાનો એક તહેવાર ગણાવી શકાય. જે પણ ઊંધિયા જલેબી પર લિજ્જત માણી શકાય તેવો એક તહેવાર જે છે. એ પ્રમાણે મોડાસા જે વાસીઓ જે છે પોતાના ટેરેસ ઉપર જે ઊંધિયું જલેબી ખાઈને તેમજ વિવિધ પતંગો ચગાવીને આનંદ વ્યક્ત કર્યા છે. સાથે ઈ કાપ્યો કાપ્યોના નાદ સાથે જે આકાશ યુદ્ધ થઈ રહ્યું છે. જે પ્રમાણે આજનું જે હવામાન પ્રમાણે જે વાતાવરણ છે, પવન જે છે એક સરખો રહ્યો છે, તેનાથી રસિકોની અંદર એક આનંદ છવાયો છે. વૈભવ રાઠોડ, KTN ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.